હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે નવો કંટ્રોલ અત્યારે સ્ટાર્ટ કરીશું જેનું નામ છે લિસ્ટ બોક્સ. લિસ્ટ બોક્સ એટલે શું થાય? HTML ની અંદર આપણે એડ્રેસ કે એવું કંઈ નાખવું હોય ત્યારે આપણે ટેક્સ્ટ બોક્સ મોટી સાઈઝમાં હોય એવું બનાવી દઈએ છીએ, જેને જનરલી ટેક્સ્ટ એરિયા કહેવાય. બરાબર. અત્યારે આપણે લિસ્ટ બોક્સ કંટ્રોલ એ ટેક્સ્ટ એરિયા જેવું છે કામ કરશે. A list box control display a list of items from which the user can select one or more. લિસ્ટ બોક્સ છે એ નંબર ઓફ આઇટમ ડિસ્પ્લે કરશે જેમાંથી યુઝર એકથી વધારે આઇટમ સિલેક્ટ કરી શકશે. લિસ્ટ બોક્સ આર બેસ્ટ યુઝ ફોર ડિસ્પ્લેઇંગ લાર્જ નંબર ઓફ ચોઇસ. લાર્જ નંબર ઓફ ચોઇસ, એકથી વધારે આઇટમ સિલેક્ટ કરવી હોય ત્યારે આપણે લિસ્ટ બોક્સનો યુઝ કરી શકીએ. ચેકબોક્સ કંટ્રોલ ઓક્યુપાય સ્પેસ ઇન ધ ફોર્મ. ચેકબોક્સ છે એ સ્પેસ, એકથી વધારે ચેકબોક્સ દેખાડો એટલે સ્પેસ વધારે રોકે. 50 ચોઈસ આપો તો 50 ચેકબોક્સ દેખાય. જ્યારે લિસ્ટ બોક્સમાં આપણે એને હોરિઝોન્ટલ વર્ટિકલ નાનું મોટું કરી શકીએ જેથી એ 50 ચેકબોક્સમાં જેટલી જગ્યા રોકે એટલી જગ્યા ન રોકે. ફોર એક્ઝામ્પલ, if we give 50 choice to the user and if we use checkbox for it, then our form filled with checkbox only moreover. 50 ચેકબોક્સ મૂકો એટલે તમારું આખું ફોર્મ ભરાઈ જાય. ડિઝાઇનિંગમાં ખાલી તમને ચેકબોક્સ જ દેખાય. It occupy more space. Instead we give 50 choice in the list box. એની કરતા એ ચોઈસ આપણે લિસ્ટ બોક્સમાં આપી તો લિસ્ટ બોક્સ then it will look better and neat. વધારે ક્લીન અને એ સારું દેખાશે. A scroll bar automatically appears when many items in the list box. લિસ્ટ બોક્સમાં નંબર ઓફ આઇટમ વધતી જશે એટલે સ્ક્રોલ બાર દેખાશે. સ્ક્રોલ કરીને તમે આઇટમ જોઈ શકો. By default we can select only single item from the list box. આપણે by default એમાંથી એક આઇટમ સિલેક્ટ કરી શકીએ. જો તમારે એકથી વધારે આઇટમ સિલેક્ટ કરવી હોય તો ડોન્ટ ફરગેટ ટુ ચેન્જ સિલેક્શન મોડ પ્રોપર્ટી ઓફ લિસ્ટ બોક્સ ફોર એની પ્રોગ્રામ. તો સિલેક્શન મોડ નામની પ્રોપર્ટી છે જેમાં તમે એકથી વધારે આઇટમ સિલેક્ટ કરી શકો એવી પ્રોપર્ટી તમે સેટ કરી શકો. બરાબર. હવે આ લિસ્ટ બોક્સ છે, જો આ નીચે દેખાય એ લિસ્ટ બોક્સ છે, આખું ટેક્સ્ટ બોક્સ એવું મોટું. એમાં તમારે નંબર ઓફ આઇટમ એડ કરવી હોય તો આઇટમ્સમાં તમારે ક્લિક કરવાનું. બાજુમાં કલેક્શન લખેલું દેખાય છે, અહીંયા આ 3 ડોટ આવશે, ત્યાં ક્લિક કરો અને નંબર ઓફ આઇટમ એડ કરી નાખો. બરાબર. એટલે બધી આઇટમ તમને લિસ્ટ બોક્સમાં દેખાશે. બરાબર. આઇટમ્સ નામની પ્રોપર્ટી છે, બાજુમાં 3 ટપકા દેખાશે, તેમાં તમારે ક્લિક કરવાનું અને નંબર ઓફ આઇટમ જેટલી તમારે જોતી હોય એ બધી એડ કરી દેવાની. હા સેટ. હા આપી દઉં. હા હમણાં જ આપી દઉં. શું? ઓકે ઓકે. બરાબર. હવે નેક્સ્ટ જોઈએ આપણે કે લિસ્ટ બોક્સની અંદર કેટલી વેલ્યુ છે એ કાઉન્ટ કરીએ. લિસ્ટ બોક્સની અંદર હમણાં જે આપણે પ્રોપર્ટીથી એડ કર્યું એને ડિઝાઇન ટાઈમ છે. રન ટાઈમ એડ કરવી છે, ડેમો ઓફ કાઉન્ટ એન્ડ આઇટમ પ્રોપર્ટી. લિસ્ટ બોક્સમાં કેટલી વેલ્યુ છે અને કેટલી કાઉન્ટ કરવી હોય તો એડ કરવા માટે લિસ્ટ બોક્સનું નામ છે lst name ડોટ આઇટમ્સ ડોટ એડ. સંકેત અને ઉર્વશી 3 વેલ્યુ આપણે એડ કરવી છે. તો
કેટલી વેલ્યુ થઈ 3 એડ થી એડ થઈ જાય 0 થી આઇટમ્સ ડોટ કાઉન્ટ એટલે 3 કાઉન્ટ કરશે 0 થી 2 સુધી ચાલશે લિસ્ટ બોક્સમાં એ વેલ્યુ દેખાશે એ વેલ્યુઝ નામની વેલ્યુમાં એડ થતી જશે અને મેસેજ બોક્સમાં એ ત્રણેય વેલ્યુ દેખાશે ઉપર તમે જોઈ શકો છો હાર્દિક સંકેત અને ઉર્વશી લિસ્ટ બોક્સમાં જેટલી વેલ્યુ એડ થઈ એ ત્રણેય વેલ્યુ આપણે મેસેજ બોક્સમાં પ્રિન્ટ કરાય lst name items dot add હાર્દિક એડ કર્યું સંકેત એડ કર્યું અને ઉર્વશી એડ કર્યું કાઉન્ટ કરી આઈટમ 3 0 થી 2 સુધી ચાલે વેલ્યુઝ માં એડ થાય હવે આ બધી પ્રોપર્ટી છે ક્લિયર લિસ્ટ બોક્સમાં બધી વેલ્યુ ક્લિયર કરવા માટે કન્ટેન્સ આપેલી વેલ્યુ અવેલેબલ છે કે નહીં લિસ્ટ બોક્સની અંદર ચેક કરવા માટે જો હોય તો ટ્રુ રિટર્ન કરે નહીં તો ફોલ્સ રિટર્ન index of it return an index of the item listed in the list index વાળી આઈટમ ડિસ્પ્લે કરવા 0 આપો તો પહેલી આઈટમ રિટર્ન થાય 1 આપો તો બીજી આઈટમ રિટર્ન થાય જો નો હોય તો -1 આવે it remove the item from the list box remove function the argument of remove method is object remove આપેલી સ્પેસિફાઈડ કરેલી વેલ્યુ રિમૂવ કરવા માટે remove at index position વાળી વેલ્યુ રિમૂવ કરવા ક્લિયર બધી વેલ્યુ રિમૂવ કરવા માટે કન્ટેન્ટ્સ ચેક કરવા માટે વેલ્યુ અવેલેબલ છે કે નહીં ઇન્ડેક્સ વાળી વેલ્યુ રિટર્ન કરે રિમૂવ વેલ્યુ રિટર્ન કરે રિમૂવ એટ સ્પેસિફિક પોઝિશન વાળી વેલ્યુ રિમૂવ કરશે આ બધા ફંક્શનનો આપણે નેક્સ્ટ પ્રોગ્રામમાં ઉપયોગ કરશું ટેક્સ્ટ બોક્સ લીધેલું છે કન્ટેન્ટ્સ વેલ્યુ કન્ટેન્ટ અવેલેબલ છે કે નહીં ઇન્ડેક્સ ઓફ વેલ્યુ પોઝિશન આ બધું આપણને ચેક કરીને આપશે જોઈએ વારાફરતી બટન મૂકેલા છે લિસ્ટ બોક્સ છે લેબલમાં કન્ટેન્ટ્સ ઇન્ડેક્સ ઓફ વેલ્યુ પોઝિશન લખેલું છે બાજુમાં ટેક્સ્ટ બોક્સ છે અહીંયા બટન છે બધા જોઈએ હવે ફોર્મ લોડ થાય ત્યારે ફોર્મ ઉપર ડબલ ક્લિક કરવાનું ફોર્મ ઉપર તમે ડબલ ક્લિક કરો કોઈ પણ જગ્યાએ કંટ્રોલ સિવાય પછી તમારે આ ઉપર લખેલું આવશે ફોર્મ 1 લોડ ત્યાં તમારે આ કોડ લખવાનો lst data.items.add ભાવિન રીતુ રિપલ પૂજા જીગર અને યશ બરાબર જે લિસ્ટ બોક્સ ની અંદર તમને દેખાશે જે ઉપર તમે જોઈ શકો છો હવે ક્લિયર અહીંયા બટન છે ક્લિયર લખેલું છે ઉપર એમાં બધી વેલ્યુ લિસ્ટ બોક્સ ની અંદર ક્લિયર કરવા માટે lst data.item.clear બરાબર એટલે બધી વેલ્યુ ક્લિયર થઈ જશે પછી કન્ટેન્ટ તમારે અહીંયા વેલ્યુ આપવાની બરાબર અંદર ટેક્સ્ટ બોક્સ ની અંદર અહીંયા વેલ્યુ લખવાનું ફોર એક્ઝામ્પલ લખ્યું પૂજા પછી કન્ટેન્ટ્સ ઉપર ક્લિક કરો એટલે ચેક કરીને આપે કે લિસ્ટ ની અંદર છે કે નહીં પૂજા લખ્યું મેં કન્ટેન્ટ્સ ઉપર ક્લિક કર્યું ટેક્સ્ટ બોક્સ ની વેલ્યુ str માં સ્ટોર થઈ એટલે શું સ્ટોર થયું સ્ટ્રિંગ માં પૂજા ચેક કરશે લિસ્ટ બોક્સ ની અંદર છે તો રિટર્ન ટ્રુ થાય એટલે જવાબ આવશે યસ ઇન ધ લિસ્ટ નહીં તો મેસેજ આવશે નોટ ઇન ધ લિસ્ટ સિમ્પલ શું કામ કરશે ટેક્સ્ટ બોક્સ ની વેલ્યુ str માં રિટર્ન કરે ચેક કરશે ટેક્સ્ટ બોક્સ વાળી વેલ્યુ છે તો રિટર્ન ટ્રુ કરે તો મેસેજ આવશે યસ ઇન ધ લિસ્ટ નહીં તો મેસેજ આવશે નોટ ઇન ધ લિસ્ટ હવે એના પછીનું બટન ઇન્ડેક્સ
બરાબર. હવે ઇન્ડેક્સ એમાં આપણે લખ્યું, માની લો કે જીગર, તો એ જીગર કઈ પોઝિશન ઉપર છે? ઉપર જુઓ ટેક્સ્ટ બોક્સમાં, ભાવિન 0 ઉપર, રીતુ 1 ઉપર, ટ્રિપલ 2 ઉપર, પૂજા 3 પર અને જીગર 4 ઉપર. તો ટેક્સ્ટ બોક્સ ની વેલ્યુ str માં આવે, એનો ઇન્ડેક્સ ચેક કરશે, પોઝિશન માં આવે. જો નો મળે તો -1 રિટર્ન કરે, નહીં તો 0 થી રિટર્ન કરે. એટલે -1 થી મોટા હોય, કન્ડિશન સાચી પડે ને એનું પોઝિશન જવાબમાં આવશે. એટલે અત્યારે જવાબ આવશે જીગર નંબર 4. હવે એના પછીનું બટન જોઈએ આપણે, રિમૂવ. અહીંયા જે વેલ્યુ આપેલી હોય એ રિમૂવ કરે. યસ લખ્યું છે, રિમૂવ ઉપર ક્લિક કરો એટલે ડિલીટ થઈ જાય રિમૂવ વેલ્યુ લિસ્ટ બોક્સ ની અંદર. તો કોડ જુઓ, લિસ્ટ બોક્સ ડોટ આઇટમ ડોટ રિમૂવ ટેક્સ્ટ વેલ્યુ ડોટ ટેક્સ્ટ. એ ટેક્સ્ટ બોક્સ ની વેલ્યુ છે એ રિમૂવ કરનાર છે. રિમૂવ એટ એટલે સ્પેસિફિક પોઝિશન વાળી આઇટમ રિમૂવ કરે છે. અહીંયા 2 આપ્યું, 0 ઉપર ભાવિન, 1 ઉપર રીતુ, 2 ઉપર રિપલ. એટલે રિપલ રિમૂવ થાય છે. જે વેલ્યુ તમે ઇન્ડેક્સ આપ્યો હોય એ કન્વર્ટ થઈને પોઝિશનમાં આવે. એ પોઝિશન વાળી વેલ્યુ રિમૂવ એટ ફંક્શન થી રિમૂવ થઈ જશે. બરાબર. રિમૂવ કરવા માટે રિમૂવ પોઝિશન ઉપરની વેલ્યુ રિમૂવ કરવા માટે રિમૂવ એટ, ક્લિયર કરવા માટે ક્લિયર ફંક્શન, અંદર વેલ્યુ અવેલેબલ છે કે નહીં એના માટે કન્ટેન્સ ફંક્શન, ઇન્ડેક્સ ઉપરની વેલ્યુ રિમૂવ કરવા માટે ઇન્ડેક્સ ઓફ ફંક્શન. નેક્સ્ટ પ્રોપર્ટી જોઈએ આપણે, મલ્ટી કોલમ. એકથી વધારે કોલમ સિલેક્ટ કરવા માટે મલ્ટી કોલમ પ્રોપર્ટી ટ્રુ કરવી પડે. સ્ક્રોલ ઓલવેઝ વિઝિબલ, તો બાજુમાં સ્ક્રોલ બાર દેખાય, નંબર ઓફ આઇટમ લિસ્ટ બોક્સ કરતા વધી જાય. સિલેક્શન મોડ, જેમાં એક આઇટમ સિલેક્ટ કરવા માટે 1, આઇટમ સિલેક્ટ નો થાય એના માટે નન, મલ્ટિપલ આઇટમ સિલેક્ટ કરવા માટે મલ્ટી સિમ્પલ, અને મલ્ટી એક્સટેન્ડેડ તો એમાં સિલેક્ટ મલ્ટીપલ આઇટમ થાય પણ સિલેક્ટ કરવા માટે શું કરવું પડે? આઇટમ સિલેક્ટ કરીને શિફ્ટ, કંટ્રોલ અને એરો કી દાબવા. મલ્ટી સિમ્પલ કે મલ્ટી એક્સટેન્ડેડ તમારે સિલેક્ટ કરવું પડે એકથી વધારે આઇટમ સિલેક્ટ કરવા. બરાબર. હવે નીચે સોર્ટેડ, અંદર લિસ્ટ બોક્સ ની અંદર જે વેલ્યુ આપેલી છે એને સોર્ટિંગ કરવા માટે A to Z પ્રમાણે ગોઠવવા માટે સોર્ટેડ પ્રોપર્ટી ટ્રુ કરવી. પછી સિલેક્ટેડ આઇટમ, રીડ ઓનલી પ્રોપર્ટી, it return the text of selected item. If more than one item is selected, the property return the item with the first. Selected item શું કરે છે? તમે ઘણી બધી આઇટમ સિલેક્ટ કરેલી એમાંથી પહેલી આઇટમ રિટર્ન કરે. Selected items, this read only property return text of all the item selected in the list box. એક થી વધારે આઇટમ સિલેક્ટ કરેલી હોય એની બધી જોવી હોય તો એના માટે સિલેક્ટેડ આઇટમ્સ નો યુઝ થાય. સિલેક્ટેડ ઇન્ડેક્સ,
it return the index of the selected item. જે આઇટમ સિલેક્ટ કરેલી છે એની એનો ઇન્ડેક્સ જોવા માટે સિલેક્ટેડ ઇન્ડેક્સ નો યુઝ થાય. લિસ્ટ બોક્સ આપણે જોઈએ આજે શું શું જોયું. લિસ્ટ બોક્સ ટેક્સ્ટ બોક્સ કરતા મોટું હોય. લિસ્ટ બોક્સ જનરલી આપણે જગ્યા વધારે આઇટમ્સ હોય અને જગ્યા ઓછી આપણે ડિસ્પ્લે કરાવી હોય તો લિસ્ટ બોક્સ નો યુઝ કરી શકાય. ડિઝાઇન ટાઈમ વેલ્યુ એડ કરવા માટે આઇટમ્સ નામની પ્રોપર્ટી છે, એમાંથી તમારે બધી એડ કરી શકો અહીંયા. અને રન ટાઈમ એડ કરવા માટે તમે આ રીતે કરી શકો. લિસ્ટ બોક્સ આઇટમ ડોટ એડ એટલે બધી વેલ્યુ લિસ્ટ બોક્સ ની અંદર રન કરતી વખતે એડ થઈ જશે. આટલા ફંક્શન જોયા આપણે, ક્લિયર, કન્ટેન્સ, ઇન્ડેક્સ ઓફ, રિમૂવ અને રિમૂવ એડ. પછી બીજી બધી મેથડ જોઈએ આપણે, કન્ટેન્સ, ઇન્ડેક્સ, રિમૂવ, રિમૂવ એડ માટે ફંક્શન જોઈએ. અગત્યની મલ્ટી કોલમ, એકથી વધારે આઇટમ ડિસ્પ્લે કરાવવા. સ્ક્રોલ ઓલવેઝ અવેલેબલ, સ્ક્રોલ બાર બાજુમાં દેખાય. એકથી વધારે આઇટમ સિલેક્ટ કરવા માટે સિલેક્શન મોડ, મલ્ટી સિમ્પલ અને મલ્ટી એક્સટેન્ડેડ પ્રોપર્ટી. જે આઇટમ સિલેક્ટ કરેલી હોય જોવા માટે સિલેક્ટેડ આઇટમ, મલ્ટીપલ આઇટમ સિલેક્ટ કરેલી હોય તો સિલેક્ટેડ આઇટમ્સ, અને એકથી વધારે પ્રોપર્ટી સિલેક્ટ કરેલી હોય વેલ્યુ તો એનું ઇન્ડેક્સ જોવા માટે સિલેક્ટેડ ઇન્ડેક્સ. લિસ્ટ બોક્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વધારે ભણીશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.